તાંત્રિક વિધિમાં બાળકી રીતા તડવીની બલી ચડાવવા મામલે પોલીસનો ખુલાસો। પોલીસ તપાસમાં તાંત્રિક વિધિને લઈ હત્યા થઈ હોવાનો પોલીસનો ઇનકાર। આરોપી લાલુ તડવીએ માનસિક વિકૃતિના કારણે હત્યા કરી। અંગત અદાવતમાં બાળકીની હત્યા કરી। બહેનની હત્યાની શંકાએ બાળકીનો ભોગ લીધો। તાંત્રિક વિધિમાં બાળકીની બલીને લઈને પોલીસે આ મોટો ખુલાસો કર્યો છે। રીતા તડવીની બલી ચડાવવા મામલે પોલીસે ખુલાસો કર્યો કે જૂની અદાવતના કારણે આરોપીએ આ પગલું ભર્યું। રીતા તડવીને પકડીને અને પોતાના ઘરે આ આરોપી લઈ ગયો હતો અને ત્યારબાદ કુહાડીથી તેનું ગળું ચીરી દીધું હતું। બાળકી મોતને ભેટી હતી, જે મામલાને લઈને આ ખુલાસો થયો છે। સંવાદદાતા સહેજબ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। સહેજબ, પહેલા એવો આરોપ હતો કે તાંત્રિક વિધિના કારણે આ જે ભૂવો છે તેણે હત્યા કરી છે રીતા તડવીની। હવે શું ખુલાસો થયો છે? जी खास કરીને આ જે ઘટના બની છે જે પાણક ગામે જે 5 વર્ષની બાળકીની જે હત્યા કરવામાં આવી છે, જે પહેલા જે વાત હતી કે તેઓએ અંધશ્રદ્ધાને લઈને જે રીતે મંદિર ઉપર જે બ્લડ ચડાવીને તેની આ તાંત્રિક વિધિ કરીને હત્યા કરવામાં આવી છે, પરંતુ આજ રોજ જયારે પોલીસ વિભાગ તરફથી માહિતી આવી રહી છે કે આ જે આરોપી છે તેનો માનસિક રીતે હતા, જેને કારણે આજે તેઓના બનાવ બન્યો છે। હાલ તો આ બાબતે એસઓજી કોન્ફરન્સ રાખવાનું કહી રહ્યા છે, પરંતુ હજુ ચોક્કસપણે ઓન રેકોર્ડ માહિતી નથી આપી રહી। પરંતુ કે સહેજબ, આપ જોડાયેલા રહેજો। જિલ્લાના એસપી પણ અમારી સાથે જોડાઈ ગયા છે। સર, આજે આખો મામલો બન્યો હતો તેમાં હવે નવો વળાંક આવ્યો છે કે તાંત્રિક વિધિના કારણે આ હત્યા નથી કરવામાં આવી। તમને શું માહિતી મળી છે? માહિતી એટલે બેન, અમે જાતે સ્થળ વિઝિટ કરીને માહિતી મેળવી છે કે ખરેખર આ જે હત્યારો હતો એટલે હત્યારો છે જે કોઈ તાંત્રિક કે ભૂવો નથી। એ રખડતું ભટકતું જીવન જીવતો અને મુફલીસ પ્રકારની એની વ્યક્તિત્વ હતું। એ ક્યારેક કાગળ વીણવાનું, ક્યારેક ખેત મજૂરી કરવાનું એવું કામ કરતો હતો। છેલ્લા 6 થી 7 વર્ષથી એની પત્ની પણ એને છોડીને જતી રહી હતી, ઘરે એકલો રહેતો હતો અને એને ગામના લોકો ક્યારેક આ જે મરણ જનાર છોકરી છે એના પરિવારવાળા એને ખાવાનું જ આપતા હતા। ગઈકાલે કોઈ એકદમ અગમ્ય કારણસર એને આ છોકરીને ઉપાડી લીધી, મોઢું પગ દબાવીને। એની મમ્મી આ છોકરીને છોડાવવા માટે આવી। છોકરીને છોડાવતી વખતે એને પાછો છોકરીના નાના ભાઈને પણ છૂટવવાની કોશિશ કરી, પણ એમાં એ સફળ થયો નહીં। એની મમ્મી પાછળ હટી ગઈ। એની મમ્મીની સામે એ પોતાના ઘરમાં એને લઈ ગયો અને ત્યાં પડેલી કુહાડી ઉઠાવી અને એની મમ્મી અને ગામના બીજા 2 થી 3 લોકોની જોતામાં એને એક જ ઝાટકામાં કુહાડીમાં મારીને આને હત્યા કરી નાખી। એટલે જે તાંત્રિક વિધિ માટે જે પૂર્વ તૈયારી કરવાની હોય, તાંત્રિક વિધિ માટે જે વિધિ વિધાનનો સામાન, જે પૂજા વિધિનો સામાન મૂકવાનો, એવી કોઈ જ વસ્તુ ત્યાં જગ્યા પર હતી નહીં। એને પરિવારની સામે એક જ ઝાટકામાં આ છોકરીને મારી નાખી હતી। હવે જે રૂમ હતો તે રૂમની અંદર જ એક માતાજીનું મંદિર હતું, એટલે લોહી જે એને માર્યું અને લોહીના જે ફુવારા ઉડ્યા એના ઉપરથી આખા રૂમમાં લોહી ફેલાયું હતું, જેના કારણે મંદિર ઉપર લોહી ગયું હતું। એટલે ગામ લોકોની પૂછપરછ પડતા વસ્તુ ક્લિયર થઈ કે આ ખરેખર વ્યક્તિ કોઈ તાંત્રિક ભૂવો કે કોઈ પ્રકારનો વ્યક્તિ નથી। આ એની અગાઉ એવી કોઈ પ્રકારની શંકાસ્પદ એક્ટિવિટી પણ હતી નહીં, પણ પોલીસને એને પકડાયા પછી પણ તરત ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો કે મારી સગી બેનને આના પપ્પાએ એટલે કે મરણ જનાર રીતાબેન તડવીના પપ્પાએ મારી નાખેલી છે, એટલા માટે મારે એના આખા પરિવારને મારી નાખવો છે। તો એ બાબતમાં તાત્કાલિક પોલીસે તપાસ કરી કે ખરેખર આવું કંઈ બન્યું છે। ગામમાંથી જાણવા મળ્યું કે આવો કોઈ બનાવ નજીક નહીં, દૂરના ભૂતકાળમાં બન્યો નથી। એની બેન બાબતે તપાસ કરી તો એની એક ખરેખર બેન છે જે અમદાવાદમાં જીવે છે અને એને આ વાત પોલીસને ફક્ત અને ફક્ત ગુમરાહ કરવા માટે કરી હતી। અને કાલે જે પ્રકારે એને હત્યા કરી છે તે પ્રકારે આ હત્યા એક માનસિક વિકૃતિથી પ્રેરાઈને કરી હોય એવું સ્પષ્ટ થઈ રહ્યું છે। એટલે ઇમ્તિયાઝભાઈ, આજે એવી વાત કરી રહ્યો છે કે મારી બહેનની હત્યા આ પરિવારે કરી છે, તે વાતમાં પણ કોઈ જ તથ્ય નથી, તેની બહેન જીવિત છે? નથી, બિલકુલ તથ્ય નથી। માનસિક રીતે આ વ્યક્તિ બીમાર છે અને તેના કારણે આ પ્રકારનું પગલું ભર્યું હતું? તમે શબ્દો સુધારી લેજો બેન, આ વિકૃત છે, બીમાર નથી, આ વિકૃત છે। જે રીતે એને છોકરીને મારી છે એના ઉપરથી હું એને બીમાર નહીં કહી, એ વિકૃત છે, એ માનસિક વિકૃત છે। અને એને જે રીતે પરિવારની સામે છોકરીને મારી છે એટલે આ એકદમ વિકૃત પ્રકારની અને અપવાદરૂપ પ્રકારનો કિસ્સો છે। આભાર સર અમારી સાથે વાતચીત કરવા માટે। તો છોટાઉદેપુર જિલ્લાના એસપી ઇમ્તિયાઝ શેખ, જેઓએ મહત્વપૂર્ણ જાણકારી અમને આપી છે કે જે બાળકીની હત્યા કરનાર વ્યક્તિ છે તે માનસિક રીતે વિકૃત છે। તેણે પહેલા ગુમરાહ કરવા માટે, પોલીસને ગુમરાહ કરવા માટે એવું નિવેદન નોંધાવ્યું હતું કે મારી બહેનની હત્યાની શંકાએ મેં આ
બાળકીને મારી છે, પરંતુ એમાં પણ કોઈ હકીકત નથી.